નમસ્કાર, સીએનબીસી બજારમાં આપનું સ્વાગત છે. હું છું નિશા અને આરબીઆઈ ક્રેડિટ પોલિસીથી શું અપેક્ષા આ ખાસ રજૂઆતમાં હું તમારું સ્વાગત કરું છું. આજે આપણી સાથે ચર્ચામાં જોડાઈ રહ્યા છે ઓયસ્ટર કેપિટલના એમડી અને સીઈઓ અતુલ જોશી, બેંક ઓફ અમેરિકા મેરિલ લિંચના એમડી અને કન્ટ્રી ટ્રેઝરર જયેશ મહેતા અને કોટક એએમસીના ડેટના સીઆઈઓ લક્ષ્મી અય્યર. આપ ત્રણેયનું સ્વાગત છે. તો આરબીઆઈ ક્રેડિટ પોલિસીથી દર વખતે ઘણી અપેક્ષાઓ હોતી હતી, પણ હવે છેલ્લા 6 મહિનાથી આપણે જોઈ રહ્યા છે એક સ્ટેટસ ક્વો જોવા મળી રહ્યો છે. અત્યારે આપણે જોઈ રહ્યા છે સેન્ટ્રલ બેન્કર્સ, આપણા નહીં, આખા વિશ્વના સેન્ટ્રલ બેન્કર્સને મોટો એક ચિંતાનો વિષય હતો, એ હતો ઇન્ફ્લેશન, મોંઘવારી જેને આપણે કહીએ. પાછલા દિવસોમાં આ મોંઘવારી ખાસી વધતી દેખાઈ અને ત્યારબાદ હવે તમે જુઓ ધીરે ધીરે બોન્ડ યીલ્ડ જે રીતે ઘટતી દેખાઈ રહી છે. આ હવે પાછો એક પ્રશ્નાર્થ ઊભો થયો છે, શું આ એક મોંઘવારીની ચિંતા કરવી જોઈએ કે ગ્રોથ હવે પાટા પર ફરી રહ્યો છે એને ઓબ્ઝર્વ કરવું જોઈએ? આ બહુ મોટું કન્ફ્યુઝન અત્યારે દેખાઈ રહ્યું છે. સીધા જયેશ, હું આપથી જાણવા માંગીશ, અત્યારે તમે આ મોંઘવારીને મોટો પ્રશ્ન ગણો છો? એટલે જેમ બધા સેન્ટ્રલ બેંક કહે છે કે માર્કેટ માનવા તૈયાર નથી કે આ જે મોંઘવારી જે છે એ ટ્રાન્ઝિશનલ છે, મોર સપ્લાય સાઇડ કન્સ્ટ્રેન્ટને કારણે છે. થોડી ઘણી હશે મોંઘવારી ડિમાન્ડ સાઇડવાળી, પણ વધારે પડતી જે મોંઘવારી જે છે એ સપ્લાય સાઇડ કન્સ્ટ્રેન્ટ છે. આજે તમારું લોજિસ્ટિક ડિસલોકેશન છે, ઘણા બધા ડિસલોકેશન છે વર્લ્ડમાં, અને એના કારણસર સેન્ટ્રલ બેંક બોથ ઇન્ડિયાની અને યુએસની એ લોકો એમ વિચારે છે કે આ તો ટ્રાન્ઝિટરી છે અને ઇટ વિલ કમ બેક. ઓફકોર્સ ઘણા બધા રિસર્ચ અને એકેડેમિશિયન્સ એ લોકો કહે છે કે નહીં, આ તો મોંઘવારીની અપેક્ષા વધતી જશે લોકોની, અને એક્સપેક્ટેશન જે છે દેટ કેન ક્રિએટ હેવોક. બટ મારો પર્સનલ વ્યૂ ઇઝ ટુ ગો વિથ સેન્ટ્રલ બેંક. આપણને દેખાય છે કે કોવિડને કારણસર ડિસલોકેશન થયા છે. તમે શિપિંગ ફ્રેટ લઈ લો, બધું જ લઈ લો, તો ઇટ ઇઝ નોટ દેટ કે એગ્રીગેટ ડિમાન્ડ વધી છે, ઇટ ઇઝ મોર ઓફ ધ સપ્લાય સાઇડ કન્સ્ટ્રેન્ટ. એને કારણે આપણને મોંઘવારી દેખાય છે. અને આ મોંઘવારી એકવાર બધું કોવિડનું જ્યારે ચાલુ થાય રેગ્યુલર, થોડું એકવાર હજી આનાથી ઉપર બી જઈ શકે, પણ ઇન મીડિયમ ટર્મ આફ્ટર ધેટ 6 months વન્સ બધા લોજિસ્ટિકને બધું પાછું આવે, મને નથી લાગતું કે મોંઘવારી becomes a problem, and that is what central bank are also saying. I would like to go with them. ઓકે લક્ષ્મી, ત્યારે તમે જો એક બાજુ આપણે બોન્ડ યીલ્ડની ચિંતા કરતા હતા, એક સમય હતો જ્યારે 1.78 ને પાર યુએસ બોન્ડ યીલ્ડ જતી દેખાઈ, અને હવે તમે જો 1.12 પાસે ટ્રેડ થઈ રહી છે. અને બીજું તમે જો ત્યાં યુએસમાં ટેપરની ચર્ચાઓ ચાલુ થઈ રહી છે કે હવે ટેપરિંગ આગળ થશે, કદાચ ડિસેમ્બરમાં થવાનું હતું તો ઓક્ટોબર નવેમ્બરમાં જ થઈ જશે. આ સિચ્યુએશનને તમે કઈ રીતે મૂલવો છો? તો નિશા, બે વસ્તુ છે. અત્યારના શું થઈ રહ્યું છે, ત્યાં યુએસમાં એક તો લો બેઝ ઉપર ગ્રોથ આવી રહ્યું છે, તો એના પ્રમાણે કોન્ફિડન્સ પણ આવી રહ્યું છે. પણ તમે હાઉસિંગની ક્ષેત્રમાં જોશો તો એક મિક્સ ટ્રેન્ડ જોવા મળ્યું છે. જે બે મોટી ટિકિટની પરચેસીસ છે ત્યાં તમને ગ્રોથ વધતું દેખાય છે, પણ જે નાના ટિકિટ સાઇઝીસ, આપણી અહીંયા પણ સિમિલર કાઇન્ડ ઓફ ટ્રેન્ડ જોવા મળી રહ્યું છે. એમાં સખત એક સ્ટેટિક ટ્રેન્ડ લાઈન છે, એમાં ગ્રોથ આપણે જોવા નથી મળતું. તો એટલે અમને લાગે છે કે કદાચ જે એફઓએમસી ને પણ વ્યૂ લીધા છે કે ભાઈ હમણાં આ જે આખું પરિસ્થિતિ છે, ભલે આપણું વેક્સિન પ્રોગ્રેસ સારું છે, વધારે થઈ ગયું છે, અને ઓપનિંગ અપ ઓફ ધ ઇકોનોમી પણ ગ્રેજ્યુઅલી થઈ રહ્યું છે, પણ આજની તારીખમાં જે કોવિડની થર્ડ વેવની સંભાવના છે એ પણ રિયલ છે. તો એના કરતા જે પોસ્ચરિંગ જે ફેડની ઓફિશિયલ્સ કરી રહ્યા છે એના પ્રમાણે બોન્ડ યીલ્ડ્સમાં એકદમ એક ખાસું દબાણ જેવી રીતે હતું, દેટ ઇઝ મોર્ફ્ડ ઇટસેલ્ફ ઇન્ટુ બાઇંગ. આજની તારીખમાં તમે જોશો તો 1% જે યુએસ ટેન્યુઅર છે ત્યાં થોડું આપણે એક સ્ટેબિલિટી જોવા મળે, એનાથી નીચે જતું દેખાતું નથી ઇમિડિયેટલી. પણ બોન્ડ માર્કેટ જે અહીંયા ઇન્ડિયામાં છે એ પણ તમે કમ્પ્લીટલી ઇગ્નોર ન કરી શકો કે યુએસમાં શું થઈ રહ્યું છે. અને અત્યારના જે મૂડ છે, સેન્ટિમેન્ટ છે, એ ત્યાં પોઝિટિવ સેન્ટિમેન્ટ બોન્ડ માર્કેટમાં અક્રોસ યુએસ અને બીજા ગ્લોબલ ક્ષેત્રોમાં પણ થઈ રહ્યું છે. ત્યારે અતુલજી, જે ડેટા આપણી સામે છે, આપણા દેશની વાત કરીએ તો ત્યાં તમે જો
ગત એપ્રિલની જે સિચ્યુએશન હતી ત્યાંથી આપણે જોઈ રહ્યા છે ઘણી સિચ્યુએશન બદલાઈ ગઈ છે. તમે ખાસ કરીને જો મેન્યુફેક્ચરિંગ PMIના ડેટા જુઓ કે CPIને તમે જુઓ, ઇવન હવે તો IMF પણ 9.5% ગ્રોથને ગણી રહ્યું છે. ઘણું બદલાઈ ગયું છે. તમે જે રીતે અત્યારે ઓટો નંબર્સ જોઈ રહ્યા છો, ઓટો વેચાણના આંકડા તમે જુઓ, જે રીતે કંપનીઓ પોતાના રિઝલ્ટ્સ પોસ્ટ કરી રહી છે, ફર્સ્ટ ક્વાર્ટરમાં ઘણું ખરું બદલાઈ ગયું છે. એમ લાગી રહ્યું છે ઇકોનોમી પાટા પર આવવાની કોશિશ કરી રહી છે અને ઓલમોસ્ટ કદાચ એકાદ ક્વાર્ટરમાં થોડું સ્ટેબલ પણ થશે. આપ એકચ્યુઅલ સિચ્યુએશન કઈ રીતે જુઓ છો? અતુલજી, અતુલજી, મારો અવાજ આવે આપને? હાજી, હવે આવે છે. મને લાગે છે એમને સુધી મારો અવાજ નથી. જી, નો આઈ કેન હિયર યુ નાઉ. હવે ઓકે. તો મારો સવાલ એમ હતો કે અત્યારે બધા જે આંકડાઓ કહી રહ્યા છે એ મેન્યુફેક્ચરિંગ PMIના હોય કે ગ્રોથના હોય કે બધા જ આપણે કંપનીઓના રિઝલ્ટ્સ કે નંબર્સ જોઈ રહ્યા છે, એનાથી એમ લાગી રહ્યું છે કે કદાચ હવે ઇકોનોમી પાટા પર આવવાની તૈયારી દેખાડી રહી છે. પણ એકચ્યુઅલ સિચ્યુએશન તમે કઈ રીતે મૂલવી રહ્યા છો અત્યારે? ડેફિનેટલી આપણે જો આંકડાઓને જોઈએ તો એનું જે બેઝ યર છે એ ગયા વર્ષનો છે. ગયા વર્ષે ઇકોનોમિક એક્ટિવિટી બહુ જ ઓછી હતી અથવા લગભગ નહીં જેવી જ હતી. તો એના હિસાબે આંકડાઓ પોતાની રીતે ગ્રોથ ઇમ્પ્રુવમેન્ટ બધું દેખાડે છે. પણ ઓન ધ ગ્રાઉન્ડ જે સિચ્યુએશન છે એમાં આપણે જોઈએ તો મારા હિસાબે 2 કે 3 ચીજો આપણે કન્સિડર કરવી જોઈએ. એક એ છે કે જે પેન્ટઅપ ડિમાન્ડ કે છે કે ભાઈ અત્યાર સુધી લોકોએ ખરીદી નથી કરી, તો એક સાથે મોટા પ્રમાણમાં ખરીદી બહાર આવી રહી છે. લોકોને બહાર જવાનો ચાન્સ મળી રહ્યો છે, એટલે બધા બહાર જઈને જે બી કંઈ કન્ઝ્યુમ કરે, પછી રેસ્ટોરન્ટ હોય, કપડાં હોય, ઇલેક્ટ્રોનિક્સ હોય, ગાડીઓ છે, કાર્સ, બાઇક્સ, એ બધામાં આપણને પેન્ટઅપ ડિમાન્ડ દેખાઈ રહ્યું છે. એટલે આ ઇન્ડસ્ટ્રીના નંબર સારા દેખાઈ રહ્યા છે. એવી જ રીતે આપણે ટુરિઝમમાં જોઈએ તો હાઈ એન્ડ ટુરિઝમ, જેમાં લક્ઝરી હોટેલ્સ, એ બધામાં સારું એવું ડિમાન્ડ દેખાઈ રહ્યું છે. પણ આપણે જો બીજી રીતે એને મૂલવીએ તો જે લોઅર ક્લાસ છે, લોઅર મિડલ ક્લાસ છે, અથવા જે લોઅર ક્લાસ ઇટસેલ્ફ છે, જેમાં મેડ્સ આવે, સર્વન્ટ્સ આવે, ડ્રાઈવર્સ આવે, ફાર્મર્સ છે, રૂરલ ઇન્ડિયા છે, ડેલી વેજ અર્નર્સ છે, તો એ બધામાં આપણે જોઈએ તો એ લોકોની કમર તોડી નાખી છે. બે જે શટડાઉન આપણા આવ્યા, તો એ લોકોની તરફથી કન્ઝમ્પશન રિવાઇવલ ડેફિનેટલી પોસિબલ નથી. એ લોકો સર્વાઈવ એટલે જીવવાની ટ્રાય કરી રહ્યા છે, કન્ઝમ્પશન તરફ નથી જઈ રહ્યા. તો ઇકોનોમીના અત્યારે આપણને 2 ફાટા દેખાઈ રહ્યા છે. જે મોંઘી વસ્તુઓ છે એ બધામાં કન્ઝમ્પશન સ્ટ્રોંગ દેખાઈ રહ્યું છે પેન્ટઅપ ડિમાન્ડને લીધે, પણ જે કન્સિસ્ટન્ટ ડિમાન્ડ રોજની જરૂરિયાતની વસ્તુઓને બાદ કરતા આવવું જોઈએ એમાં આપણને સ્લો ડાઉન દેખાશે, કારણ કે લોકોની પાસે હવે પર્ચેસિંગ પાવર રહ્યો નથી. આંકડા જે છે, કારણ કે એનું બેઝ યર ખોટું છે, ખોટું એટલે એવી રીતે કે ગયા વર્ષે ઇકોનોમી એક્ટિવિટી જ નહોતી, એટલે તમને બુલિશ દેખાશે નંબર્સ. આપણે એક ઇમ્પોર્ટની વાત કરીએ કે એક બેરોમીટર એમ કહેવાય કે ઇકોનોમી કેટલી સ્ટ્રોંગ છે, તો આપણે ઇમ્પોર્ટના ડેટા જોઈએ. તો ઇમ્પોર્ટનો ડેટા આપણે 19-20 ની કમ્પેરિઝનમાં જોઈએ તો લગભગ આપણને 4% એમાં નેગેટિવ ગ્રોથ દેખાઈ રહ્યો છે. દેટ મીન્સ કે આપણે 19-20 કરતા 2 વર્ષ પછી પણ ઓછું ઇમ્પોર્ટ કરી રહ્યા છે. આ એક બેરોમીટર તરીકે આપણે જોવું જોઈએ કે ઇકોનોમિક એક્ટિવિટી સ્ટ્રોંગ છે ડેફિનેટલી, નો ડાઉટ, પણ ગયા વર્ષ કરતા. પણ એ નોર્મલ વર્ષ નહોતું, એટલે આપણે 19-20 ની કમ્પેરિઝનમાં જોઈએ તો અમુક વીકનેસીસ આપણને સામે નજર ચડીને આવશે અને એટલી સ્ટ્રોંગ ફાઉન્ડેશન હજી સુધી લે નથી થઈ. ત્રીજું જે વેવની વાત થાય છે કોવિડ માટે, એની પણ અસર હવે પછીના મહિનાઓમાં આપણને સામે આવશે. એટલે એ એક ભય છે, એ એક લટકતી તલવાર છે આપણી ઉપર, આપણે એને ઇગ્નોર ન કરવી જોઈએ. ત્યારે જયશ્રી, સ્ટેટસ ક્વોની વાત તો RBI ગવર્નરે ગત પોલિસીમાં કહી દીધી છે. આ એમનો સ્ટાન્સ ક્લિયર છે, પણ શું સિચ્યુએશન બદલાતા કોઈ એવા સરપ્રાઇઝની કે કોઈ એવા પગલાઓની તમે અપેક્ષા રાખો છો જેથી લિક્વિડિટી પણ રહે અને મોંઘવારી પણ ન વધે? ના, એટલે હમણાં એ તો કઈ દેખાતું નથી, પણ લિક્વિડિટી જે સિસ્ટમમાં એક્સ્ટ્રા આવવાની છે માર્ચ સુધી, એની માટે એ લોકો થોડા ઘણા પગલાં કરશે, પણ હમણાં જો કે પોલિસીમાં કાંઈ અનાઉન્સમેન્ટ આવશે નહીં એનું. મોર ઇન્ટરેસ્ટિંગ સ્ટાન્સ તમે જેમ કીધું એમ સેમ રહેશે એઝ લાસ્ટ ટાઈમ. આઈ થિંક
પોલિસી મીટિંગ્સ મિનિટ્સ એ ઇન્ટરેસ્ટિંગ રહેશે. એમાં કેટલા એમપીસી મેમ્બર અને શું ડર દેખાડે છે અને શું ડિસેન્ટ છે કે અગર નથી તો છે કે દેટ વુડ બી ઇન્ટરેસ્ટિંગ ટુ નો. પણ અત્યારે કાંઈ લાગતું નથી અને જેમ ગવર્નરે પહેલાં બી કીધું છે કે આઈ વુડ રાધર અર ઓન ધ ઇન્ફ્લેશન રાધર દેન અરિંગ ઓન ધ ગ્રોથ, કે આટલી મહેનત કરી છે ગ્રોથ રિવાઇવ કરવા માટે અને તમે પ્રીએમ્પ્ટિવલી થોડું હાઇક કરી દો તો એની હમણાં જરૂર નથી. એટલે એ કારણસર કોઈ હાઇકના ચાન્સ મને દેખાતા નથી ઇન આ પોલિસી નહીં, ઇવન આવતી પોલિસી સુધી બી, અનલેસ યુએસમાં ટેપરિંગ ચાલુ થઈ જાય બિગ ટાઈમ. એ બી લાગતું નથી આ વખતે. એટલે થોડું વાર આઈ થિંક બધા ઇકોનોમિસ્ટને એ લોકોને થોડું શાંત રહેવું પડશે. પણ આઈ થિંક ટ્રાન્ઝિસ્ટરી ઇન્ફ્લેશન જે છે they will kind of wait out for that inflation to get regularized. એના પહેલા આઈ ડોન્ટ થિંક કાંઈ વધારે આમાં આવે. ઓફકોર્સ અપસાઇડ રિસ્ક ઓન ઇન્ફ્લેશન થોડા મેમ્બર કદાચ સજેસ્ટ કરશે અને એ બી કદાચ પોલિસીમાં આવે કે કાં તો મિનિટ્સમાં આવે. સાચી વાત છે. કેટલા વોટથી સપોર્ટ મળે છે એ પણ મહત્વનું છે. પણ આમાં હું મહત્વનું જાણવા માંગીશ લક્ષ્મી, જ્યારે તમે બોન્ડ ઈલ્ડને આપણે જોઈએ તો યુએસ બોન્ડ ઈલ્ડ તો ખાસી વધી અને હવે કુલ ઓફ થઈ રહી છે, પણ આપણા બોન્ડ ઈલ્ડ થોડા અપર સાઇડ પર છે, 6.2 સુધી પહોંચતા દેખાયા છે. તમને લાગે છે આ ઇનડાયરેક્ટ કહી શકાય ઇન્ડિકેશન છે કે આરબીઆઈ ગવર્નર વિચારતા હોય કે એક બાજુ અમને ઇન્ટરેસ્ટ રેટ તો સ્ટેબલ રાખવા છે પણ અમે થોડુંક બોન્ડ ઈલ્ડના કર્વને સુધારી શકીએ? સર્ટનલી છેલ્લા 2-3 પોલિસીમાં તમે જે સ્ટાન્સ જે ગવર્નર સાહેબે પણ લીધા હતા રિગાર્ડિંગ બોન્ડ ડીલ્સ, એમને શું કીધું હતું કે વી આર નોટ ફિક્સેટેડ, કે અમુક એક લેવલ પર અમારું ફિક્સેશન નથી, પણ જે ઓર્ડરલી મુવમેન્ટ છે એટલે નોન ડિસરપ્ટિવ મુવમેન્ટ છે યીલ્ડ્સમાં એ આપણે જોવાની જરૂર છે. તો છેલ્લા પોલિસીમાં એટલે જૂનની મહિનામાં જે આ 10 વર્ષની જે 10-year બેન્ચમાર્ક બોન્ડ હતી એ લગભગ 6% આસપાસ હતી અને આજની તારીખમાં એ 6.20 સુધી તમને પણ ઓબ્ઝર્વ કર્યા થઈ ગયું છે. તો અમને લાગે છે કે ગોઈંગ ફોરવર્ડ ગ્રેજ્યુઅલ વધશે, કેમ કે આ પોલિસીમાં અમારી એક્સપેક્ટેશન એ પણ છે કે ઇન્ફ્લેશનનું ફોરકાસ્ટ પણ થોડું વધી શકીએ છે, મે બી 0.5% વધી શકીએ છે. તો એના પ્રમાણે એક ગ્રેજ્યુઅલ સ્લાઇડ ઇન બોન્ડ યીલ્ડ થાય, અહીંયાથી 5-10 બેસિસ પોઈન્ટ તો 6.30-6.35 ની રેન્જમાં પણ જાય ઓવર ધ નેક્સ્ટ 3-4 મહિના, તો અમને લાગતું નથી ઇટ ઇઝ ગોઈંગ ટુ બી વેરી ડેટ્રીમેન્ટલ, કેમ કે લિક્વિડિટી ખાસું છે સિસ્ટમમાં અને જીસેપ એટલે ગવર્મેન્ટની જે સિક્યોરિટી સેકન્ડરી માર્કેટ બાઇંગ પ્રોગ્રામ છે એ પણ હજુ ચાલુ છે આ ક્વાર્ટર માટે અને કદાચ નેક્સ્ટ ક્વાર્ટર માટે પણ તમને જોઈ શકો છો કે આવતા મહિનામાં અનાઉન્સમેન્ટ થઈ જાય. તો આઈ થિંક ગ્રેજ્યુઅલ મુવમેન્ટ મારા હિસાબે કઈ ચિંતાની વિષય નથી. અબ્રપ્ટ થાય તો આ ખાતરી છે કે આરબીઆઈ સ્ટેપિંગ કરીને જેવી રીતે પણ થાય એમાં થોડી સ્થિરતા લાવવાની જરૂરત હશે. તો એનો મતલબ તમને લાગે છે કે ઓપન માર્કેટ ઓપરેશન્સ હોય કે ટીએલટીઆરઓ જે સ્કીમ છે જે 6 મહિના સુધી આગળ વધારી છે એમાં કોઈ ફેરબદલ થઈ શકે લક્ષ્મી? નથી નિશા, એમાં નહીં, પણ કદાચ જે જીસેપ એટલે ગવર્મેન્ટનું સેકન્ડરી માર્કેટ એક્વિઝિશન પ્રોગ્રામ જે એ લોકો અનાઉન્સ કર્યા છે 1,20,000ની આ ક્વાર્ટરમાં એ લોકોની એક્સપેક્ટેશન છે કરવા માટે, અને કદાચ બોન્ડ યીલ્ડમાં ખાસું દબાણ જોવા મળે તો કદાચ આનું એક્સટેન્શન પણ આપણે જોવા મળે, પણ ઇમિડિયેટલી પોલિસીમાં એમની અનાઉન્સમેન્ટની અપેક્ષા નથી. પણ એટલે ગાઈડન્સ કેવી રીતે ટોન અંડર ટોન ઓફ ધ પોલિસી, જેવી રીતે જયેશભાઈને કીધેલા કે પોલિસીમાં ન હોઈને મિનિટ્સમાં કદાચ એ લોકો વધારે સરખી રીતે કેપ્ચર કરશે, પણ પોલિસીમાં અમુક માર્કેટ સ્પૂકિંગ સેન્ટિમેન્ટ અમને લાગતું નથી ઇમિડિયેટલી. ઓકે, તો અત્યારે બહુ કંઈ મોટા ફેરબદલની અપેક્ષા કદાચ આ પોલિસીથી નથી સેવાઈ રહી, પણ હજુ કયા પોઈન્ટ્સ મહત્વના રાખવા જોઈએ આરબીઆઈ ક્રેડિટ પોલિસીમાં એમાં ડિટેલ પર ચર્ચા કરીએ એક નાનકડા વિરામ બાદ. Windlast Biotech Limited proposes an initial public offer of equity shares. The book-built offer is being offered at a price band of rupees 448 to rupees 460 per equity share. Offer opens on Wednesday, August 4, 2021.
Offer closes on Friday, August 6, 2021. For risk factors and other details, please refer to the red herring prospectus dated July 24, 2021, which is available on the websites of SEBI, the BRLMs and the stock exchanges. ન્યુવોકો દ્વારા પ્રસ્તુત ન્યુવો નિર્માણ વિવિધ નિર્માણ જરૂરિયાતો માટે આપે છે વિવિધ વિકલ્પો. નૂતન એટલે ન્યુવો વિકલ્પો. ન્યૂ ઇઝ ન્યુવોકો. Krasna Diagnostics Limited, one of the largest differentiated diagnostic service providers with the largest presence in the public-private partnership space in India, now makes a public issue of equity shares of face value of 5 rupees each for cash at a premium. The 100% book-built issue is being offered in a price band of 933 to 954 rupees per equity share. Opens on August 4th, closes on August 6th, 2021. Investors should read the red herring prospectus carefully before making an investment decision. When we get 3.2 crore average unique visitors every month, when we have over 8 lakh vehicles listed for auction, clearly there is only one gear we know: Car Trade Tech, India's #1 online auto portal. Exaro Tiles Limited launches initial public offer of equity shares through the book building process in a price band of rupees 118 to rupees 120 per equity share of rupees 10 each face value. Bid offer opens on Wednesday, August 4th and closes on Friday, August 6th, 2021. For risk factors and more details, please refer to the red herring prospectus available on the websites of SEBI, stock exchanges and the book running lead manager. વિરામમાં સ્વાગત છે. તો આરબીઆઈ ક્રેડિટ પોલિસીની આ ખાસ રજૂઆતમાં આપણી સાથે લક્ષ્મી અય્યર, જયેશ મહેતા અને અતુલ જોશી જોડાયા છે. ત્યારે અતુલજી, હું આપથી જાણવા માંગીશ, કારણ કે તમે જો કરંટ એકાઉન્ટ ડેફિસિટ, આ એક મોટો પ્રશ્ન હંમેશા પોલિસીમાં રહ્યો છે. અત્યારે ક્રૂડ તમે જો હાલના દિવસોમાં એક મોટું જમ્પ લગાડી ફરી પાછું કૂલ ઓફ થઈ રહ્યું છે. સોનું તમે જો એક નેરો રેન્જમાં, અપર સાઇડ પર નેરો રેન્જમાં ચાલી રહ્યું છે. તો આને ધ્યાનમાં રાખતા, કારણ કે આ બધા કોમોડિટીઝ ફેક્ટર્સ આરબીઆઈ ગવર્નર પણ ધ્યાનમાં રાખે છે અને એને મેન્શન શ્યોરલી કરે છે દરેક પોલિસીમાં. તમે કઈ રીતે મૂલવી રહ્યા છો? શું ખાસ મહત્વનું અને ધ્યાનમાં રાખવું? ડેફિનેટલી મારા હિસાબે કરંટ એકાઉન્ટ ડેફિસિટ એ એક મેજર પોઈન્ટ છે અને એક રીતે કહેવાય તો એક ઇનડાયરેક્ટ બેરોમીટર છે કે ઇકોનોમિક એક્ટિવિટી કેટલી પિકઅપ કરી રહી છે. એક્સપોર્ટ્સ આપણા વધ્યા છે કમ્પેર ટુ લાસ્ટ યર. આપણે લગભગ 50% જેટલું ગ્રોથ દેખાડ્યું છે, પણ લાસ્ટ યરને આપણે ઇગ્નોર કરીએ તો 19-20ના કમ્પેરિઝનમાં પણ ફર્સ્ટ ક્વાર્ટરમાં આપણને લગભગ 11%થી એક્સપોર્ટ વધતું દેખાયું છે, પણ એની સામે ઇમ્પોર્ટ લગભગ 3%થી ઓછું આવ્યું છે. એનું એક રીઝન ચાઇના પણ હોઈ શકે કે આપણી જે ટ્રેડ જે બેલેન્સ છેલ્લા 3 મહિનામાં ચાઇના સાથે છે એમાં અમુક ઇશ્યુઝ આવ્યા છે. પણ ઓવરઓલ કરંટ એકાઉન્ટ ડેફિસિટ આગળ જઈને વધતી દેખાશે. એનું કારણ એ છે કે જેમ ઇકોનોમિક એક્ટિવિટી વધતી જશે, ઇમ્પોર્ટ્સ આપણા ઓલવેઝ એક્સપોર્ટ્સ કરતા વધારે આવ્યા છે. સેકન્ડ થિંગ, મારા હિસાબે 3 ચીજો હું જોઈશ જેની હું રાહ જોઈશ કે કદાચ પોલિસી સ્ટેટમેન્ટમાં આવે. એક છે કે એમએસએમઈ નું ફંડિંગ છે એ અત્યારની તારીખમાં પણ બહુ વીક છે. બેંકોની જે ક્રેડિટ પોલિસીસ છે ઇન્ટરનલી અને જે રિસ્ક એવર્ઝન જેને કહેવાય કે એમને નાના ઉદ્યોગો ઉપર રિસ્ક નથી લેવું, લોન નથી આપવી, તો એને લીધે આપણો જે મેજોરિટી એક્સપોર્ટ સેક્ટર છે એ એમએસએમઈ કોન્સ્ટિટ્યુટેડ છે અને એમાં આપણને અમુક ઇશ્યુઝ આવી રહ્યા છે સર્વાઈવલના. એમએસએમઈ ને બચવું બહુ મુશ્કેલ છે, લોન રિકાસ્ટિંગ થઈ નથી રહ્યું. એટલે એમના સપોર્ટ માટે કંઈક પોલિસી અથવા કંઈક અનાઉન્સમેન્ટ આરબીઆઈ ગવર્નર કરે તો એ આપણા હિતમાં રહે છે. બીજું, મારા હિસાબે ગવર્નર સાહેબે જે અત્યારે કોવિડની વાત ચાલે છે થર્ડ વેવની, એ ભારતના બારણે આવીને ઊભું જ છે. મારા હિસાબે એને લાગીને અમુક કમેન્ટ્રી આપશે, પગલાં કદાચ નહીં લે, પણ એક વોર્નિંગ જેવું કે આપણે હવે ભવિષ્યમાં વધારે સાવચેત રહેવું પડશે અને સાવચેતીથી ગવર્મેન્ટના પગલાં જોવા પડશે. લોકડાઉન, શટડાઉન, પાર્શિયલ લોકડાઉન, ગવર્મેન્ટ શું પગલાં લે છે, કયા સ્ટેટમાં શું થાય છે, એના ઉપર આરબીઆઈની નજર રહેશે એવું મારા ખ્યાલ પ્રમાણે બીજું આવશે. અને ત્રીજું જે હું જોવા માંગીશ, પણ કદાચ આરબીઆઈ ગવર્નર એના માટે ઇન્ક્લાઇન નથી, એ જે આખી રિસ્ટ્રક્ચરિંગની પ્રોસેસ થઈ છે એમાં એનપીએ નું ક્લાસિફિકેશન માર્ચની 22 તારીખે સુપ્રીમ કોર્ટે ફરીથી રીઇન્સ્ટેટ કરી નાખ્યું કે માર્ચની 22 તારીખે ઘણા બધા અકાઉન્ટ્સ એનપીએ થઈ ગયા હતા.
અને તરત જ વિધિન 7 કે 8 દિવસમાં એપ્રિલ અને મે નું લોકડાઉન આવી ગયું. એટલે જે કોર્પોરેટ્સ હતા, જે કહેવાય કે સર્વાઈવલની એક ઉમ્મીદ હતી એમના માટે, એ સડનલી બધા પ્રોબ્લેમ્સમાં આવી ગયા છે. તો એમના માટે જો કંઈક રિલીફ આપવામાં આવે તો આપણી ઇન્ડસ્ટ્રીને સારો એવો સપોર્ટ મળે. એ બાબતમાં ગવર્નર સાહેબે લાસ્ટ મિટિંગમાં બહુ ક્લિયરલી કીધેલું કે અત્યારે કોઈ રિસ્ટ્રક્ચરિંગ અથવા નવા રિસ્ટ્રક્ચરિંગની એમને અનાઉન્સમેન્ટ કરવાનું જરૂર નથી લાગતી. પણ એ સમય અલગ હતો, હવે સમય અલગ છે. અને 2 મહિનામાં આપણને જે બહુ મોટો આર્થિક ફટકો પડ્યો છે એને નજરમાં રાખીને કદાચ ગવર્નર સાહેબ કંઈક પગલાં લે, પ્રોએક્ટિવલી પગલાં લે, એવી એક આશા આપણે રાખવી જોઈએ. ડેફિનેટલી. જયશ્રી, ત્યારે શું તમને લાગે છે નાણાકીય વર્ષ 22 માટે ઇન્ફ્લેશન અને જીડીપીના અનુમાન બદલાઈ શકે છે, થોડા અપર સાઇડ પર આવી શકે? આઈ થિંક જીડીપી માટે સેમ જ રાખશે, પણ ઇન્ફ્લેશન માટે થોડું અપર સાઇડ થઈ શકે છે 10-20 પોઈન્ટથી, પણ એનાથી વધારે મને લાગતું નથી કે વધારે કંઈ એમાં ફરક પડી જાય. કારણ કે અત્યારના એમનો ફોકસ હજી બી ગ્રોથ પર રહેશે. અને જેમ અતુલભાઈએ બી કીધું કે બેઝિકલી એમએસએમઈ અને પ્લસ રિટેલ લોન્સ એની માટે કંઈક પ્રોગ્રામ કરે. અને ખાસ કરીને આ વખતે દે વિલ ઓલ્સો રિટેલ લોનમાં બી થોડો સ્ટ્રેસ વધી ગયો છે, તો એનબીએફસી માટે બી કંઈક કોશનરી સમથિંગ નોટ આવે. સો દેટ ઇઝ એ જે એટલે પોલિસી ડેવલપમેન્ટના ઓલામાં જે છે, પણ નોટ પાર્ટ ઓફ એમપીસી પર સે. ત્યારે જયશ્રી, બીજું એક જાણવા માંગીશ, હાલના દિવસોમાં તમે જોયું હશે એફઆઈઆઈ છેલ્લા 2 મહિનાથી સતત વેચવાલી કરી રહ્યા હતા, કારણ કે ત્યાં પણ આપણે યુએસમાં જોઈએ તો બોન્ડ યીલ્ડ વધતી દેખાતી હતી. એટલા માટે હવે તમે જો બોન્ડ યીલ્ડ જ્યારે કુલ ઓફ થઈ રહી છે, ઘટી રહી છે, ત્યારે તમે જો ફરી પાછા એફઆઈઆઈ ભારતમાં એન્ટ્રી લેતા દેખાઈ રહ્યા છે, ઇક્વિટી માર્કેટ્સમાં રોકાણ કરતા દેખાઈ રહ્યા છે. આ ટ્રેન્ડ જે બદલાયો છે એને તમે કઈ રીતે મૂલવી રહ્યા છો? મારો વિષય નથી, પણ અત્યારે તો બે ચીજ જે આપણે એનેક્ડોટલ બધું સાંભળીએ છીએ કે થોડું બહુ જે લાસ્ટ 2 મહિનામાં સેલિંગ આવેલું, ઓફકોર્સ એક તો આપણે સેકન્ડ લોકડાઉન અને સેકન્ડ ઓલામાં થોડું આખું વર્લ્ડ ઇન્ડિયા પર નેગેટિવ થઈ ગયું હતું, અને ઇન્ક્લુડિંગ આપણે બી, કારણ કે લોકડાઉન બહુ સિવિયર હતું. એના પછી થોડું રિકવરી થયું ને લોકડાઉન ખુલતા ગયા, પણ હજી બી પૂરું ખુલ્યું નથી. તો એ એક છે. અને થર્ડ વેવનો ટેન્શન તો છે જ બધાને. અને થોડું ઘણું આ બી ફેક્ટર હતું કે ભાઈ આટલા બધા આઈપીઓ આવી રહ્યા છે, તો એની માટે બી તો થોડી ગેપ ક્રિએટ કરવાની હતી. સો હમણાં એટ ધીસ જંકચર લાગતું નથી કે કંઈ મેજર કંઈ ચેન્જ થયું છે, પણ it is more to do with little bit of flow on IPO side. ને ઓફકોર્સ એપ્રિલ મે વોઝ, આપણે લોકો પોતે બી બધા જ એક્સ્ટ્રીમલી કોશિયસ થઈ ગયા હતા. ફર્સ્ટ લોકડાઉન કરતાં બી સિવિયર હતું સેકન્ડ લોકડાઉન. સો એ હિસાબે ઘણી ઇફેક્ટ પડી ગઈ છે. પણ ઓફકોર્સ મેન્યુફેક્ચરિંગ ને કંપનીઝ ને એ બધું ચાલુ હતું, અનલાઇક ધ ફર્સ્ટ લોકડાઉન. પણ પીપલ મુવમેન્ટ વોઝ કમ્પ્લીટલી ડાઉન, સેન્ટિમેન્ટ્સ વેર ડાઉન. સો આઈ થિંક થોડો ઘણો એ બી ફરક પડી ગયો. લક્ષ્મી, તમે પણ ગ્લોબલ ટ્રેન્ડને ફોલો કરો છો, ખાસ કરીને ક્રૂડની પ્રાઇસીસ હોય કે કોમોડિટી પ્રાઇસીસ હોય, બધાને ટ્રેક કરો છો. એની તમે કેટલી ઇમ્પેક્ટ હમણાં જોઈ શકો, અને શું કોઈ બદલાવ માટે આરબીઆઈ વિચાર કરી શકે? તમે ગ્લોબલ પ્રાઇસીસ જો, તેલનું દામ જો, અથવા કમોડિટી જે પણ બેઝ મેટલ્સ, બધા એમાં એક થોડું ઘેટા આવી ગયું છે, થોડું કરેક્શન ફેઝમાં છે. તમે તમારું કામ જોઈ લો, $1800 અનાઉન્સ હતું, એની નીચે પણ વયો ગયો હતો, અને હમણાં એક રેન્જમાં છે. છેલ્લા 1 વર્ષમાં તમે ડોલર રિટર્ન જો સોનામાં, તો 10% નીચે છે. તો અમને ઇમિડિયેટલી લાગતું નથી કે કમોડિટી પ્રાઇસીસની જે પ્રેશર આવશે મોંઘવારી પર, એનું કાંઈ ચિંતાજનક વિષય છે હમણાં. ઇમિડિયેટલી આ જે સપ્લાય સાઇડ જે કન્સ્ટ્રેન્ટ્સ હતી, એના કારણે જે મોંઘવારી વધી ગયું છે. કદાચ આરબીઆઈ કાંઈ મેન્શન કરશે કે એમાં પોટેન્શિયલ ડિમાન્ડ સાઇડ ઇમ્પેક્ટ ન આવવું જોઈએ, આટલું કહીને થોડું કોશન કદાચ હશે, પણ ઇમિડિયેટલી એના પ્રમાણે જોઈને કાંઈ ફેરફાર પોલિસી રેટમાં અથવા કાંઈ હાઈ એન્ડ પેરેનોયાની જરૂરત નથી અમને લાગતું.
ચોક્કસ. પણ ત્યારે જ હવે સૌ કોઈની નજર છે કે આ પોલિસીમાં શું ખાસ બદલાવ થશે, શું રેટ બદલાશે, કારણ કે અત્યાર સુધી આપણે જોઈ રહ્યા છે ઇન્ફ્લેશન ખમવાની ક્ષમતા આરબીઆઈ દેખાડી રહ્યું છે, પણ આ પણ એક મોટો પ્રશ્ન છે, આ મોંઘવારી ક્યાં સુધી બધા સેન્ટ્રલ બેન્ક્સ ખમી શકશે, ઇવન આરબીઆઈ કેટલો વખત સુધી આને સસ્ટેન કરી શકશે, ક્યારેક તો એમને વિચારણા કરવી પડશે. જયશ્રી, આપનું શું મત બને છે, શું આવી કોઈ ટાઈમલાઈન સામે આવી શકે કે ડિસેમ્બર સુધી કે નેક્સ્ટ ક્વાર્ટર સુધી હજુ અમે ખમવાની ક્ષમતા રાખીએ છીએ આ ઇન્ફ્લેશનને? વ્યૂ છે કે જ્યાં સુધી તમારે લોજિસ્ટિક ફ્રેટ્સ અને જે સપ્લાય સાઇડ ડિસ્ટ્રપ્શન ઓછું ન થાય એને કારણે ઇન્ફ્લેશન વધવાથી તમે રેટ ચેન્જ કરીને બી કોઈ વધારે એમાં બેનિફિટ કરી શકવાના નથી. તો જે તમારું અત્યારે ઇમિડિયેટ ટાર્ગેટ છે ગ્રોથનું, એને ડિસ્ટર્બ કરવાનો કાંઈ મતલબ નથી. ઓફકોર્સ મેં જેમ પહેલાં કીધું કે જ્યારે બધા લોકડાઉન રિસ્ટ્રિક્શન ગ્લોબલી નીકળશે તો ફર્સ્ટ રિએક્શન વિલ બી અહીંયાથી બી ઇન્ફ્લેશન કદાચ ઉપર જઈ શકશે, બટ એના પછી ઇન્ફ્લેશન ઉપર જતું દેખાતું નથી, ડ્રામેટિકલી નીચે આવી જશે. અને દેટ ઇઝ વોટ ઇફ યુ લુક એટ યુએસ બોન્ડ yieldઅહીંયા તો શું છે કે આરબીઆઈ જેટલું સપોર્ટ કરે ત્યાં સુધી જ બોન્ડ yield એની બોટમ થતી હતી, પણ ત્યાં આગળ ઇન ફ્યુચર પીપલ આર નોટ રિયલી એક્સપેક્ટિંગ ઇન્ફ્લેશન. મે બી 6 મહિનામાં ટ્રાન્ઝિટરી ઇન્ફ્લેશન હજી અહીંયાથી બી ઉપર જઈ શકે, પણ ગોઈંગ ફોરવર્ડ લોંગ ટર્મ, મીડિયમ ટર્મ પીપલ આર નોટ એક્સપેક્ટિંગ, અને એ બોન્ડ yieldમાં, યુએસ બોન્ડ yieldમાં તો રિફ્લેક્ટ થાય જ છે. ડેફિનેટલી. તો હવે અત્યાર સુધીનું આકલન તો એમ નીકળે છે કે અત્યારે કદાચ કોઈ બદલાવ તો નહીં આવે, પણ હા, જો જે મદદ કરવાની કદાચ વિચારણા થાય તો એ એનબીએફસીઝ માટે, એસએમઈઝ માટે ખાસી જરૂર રહેશે, અને ત્યાં કોઈ પગલાં લેવાય એવી અપેક્ષા આપણા નિષ્ણાતો પાસેથી બની રહી છે. અને જે રીતે લક્ષ્મીએ કીધું, જીસેપ પર પણ નજર રાખીશું, ત્યાં કોઈ કઈ રીતના નવા પ્રોગ્રામ લઈને સામે આરબીઆઈ આવે છે કે નહીં એના પર નજર રહેશે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર સમય ફાળવી અમારી સાથે આ ચર્ચામાં જોડાયા, અને પોલિસી બાદ આપણે આનું ફરીથી આકલન કરીશું કે આપણી જે ધારણા હતી, અપેક્ષાઓ હતી, પૂરી થઈ કે નહીં. તો હવે આવતીકાલે નજર રહેશે આરબીઆઈ ક્રેડિટ પોલિસી પર. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.